મિત્રો, સોલંકી વંશ ગુજરાતનો મહત્વનો વંશ માનવામાં આવે છે. ઇતિહાસના પાનામાં સોલંકી વંશ એ મોખરે સ્થાન ધરાવે છે. સોલંકી વંશ એક રાજપૂત વંશ હતો જેણે ઉત્તર પશ્ચિમી ભારતમાં ઈસવીસન 940 થી 1244 દરમિયાન વર્તમાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાય ભાગો પર શાસન કર્યું હતું. તેમની રાજધાની અણહિલવાડ પાટણ ખાતે આવેલી હતી. એક સમયે તેમનું શાસન હાલના મધ્ય પ્રદેશના માલવા વિસ્તાર સુધી વિસ્તરેલું હતું. આ રાજવંશને પ્રાંતીય ભાષામાં સોલંકી વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. 12મી સદીમાં ઘોરી આક્રમણોની આસપાસ રાજપૂત તરીકેની તેમની ઓળખ વધુ સ્પષ્ટ થઈ છે. સોલંકી વંશના સંસ્થાપક મૂળરાજે ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહ ચાવડાને હરાવીને ઈસવીસન 941માં અણહિલવાડ પાટણમાં તેમનું સ્વતંત્ર સામ્રાજ્ય સ્થાપ્યું હતું. તેમના ઉત્તરાધિકારીઓએ ચુડાસમા, પરમાર અને શાકંભરીના ચાહમન જેવા પડોશી શાસકો સાથે અનેક લડાઈઓ લડ્યા હતા. ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન ગજનીના શાસક મહમૂદે રાજ્ય પર આક્રમણ કર્યું હતું અને ઈસવીસન 1024 દરમિયાન સોમનાથ મંદિર પર હુમલો પણ કર્યો હતો. મહમ્મદ ગજનીની વિદાય પછી સોલંકી શાસકોએ પોતાની સત્તા પાછી મેળવી હતી. 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના શાસન હેઠળ રાજ્ય તેની ચરમસીમાએ પહોંચ્યું હતું. કેટલાક નાના રાજવંશો જેવા કે જાલોરના ચાહમન અને નદુલાના ચાહમન આ સમયગાળા દરમિયાન સોલંકી શાસકોના જાગીરદાર રૂપે શાસન કરતા હતા. ઇતિહાસમાં સોલંકી વંશના સૌથી વધુ પ્રખ્યાત શાસક તરીકે સિદ્ધરાજ જયસિંહનું નામ સામે આવે છે. ઇતિહાસ અને લોકજીવનમાં તે ઘણા પ્રખ્યાત હતા. તેને લોકો સઘરા જયસંઘના નામે ઓળખતા હતા. રાજા ભોજ અને રાજા વિક્રમની જેમ તેમની પણ કથાઓ લોકોમાં પ્રચલિત હતી. આજે પણ લોકો તેમનું નામ પ્રેમ અને સન્માનથી લે છે. ગુજરાતની અસ્મિતાના તે ખરેખર વારસ હતા. કેટલાક ઇતિહાસકારો લખે છે કે સિદ્ધરાજ જયસિંહના વિજયોથી પણ વધુ પ્રસિદ્ધ તેમના બાંધકામો છે. તેમણે ગુજરાતમાં મહાન બાંધકામો કરાવ્યા હતા જેની ઝાંખી આજ પણ આપણે જોઈ શકીએ છીએ. સોલંકી યુગનો સમયગાળો ઈસવીસન 942 થી 1304 સુધીનો ગણવામાં આવે છે. સોલંકી વંશના સમયમાં ગુજરાત એક અલગ રંગમાં જ હતું. કુમારપાળના મૃત્યુ પછી સામંતોના વિદ્રોહ, પરમાર, ઘોરી, દેવગીરીના યાદવો વગેરે બાહ્ય આક્રમણો તેમજ આંતરિક બળવાને કારણે સોલંકી રાજ્ય ધીમે ધીમે નબળું પડતું ગયું. તેનો લાભ લઈને વાઘેલા વંશ, જેમણે અગાઉ ચાલુક્ય સેનાપતિ તરીકે સેવા આપી હતી, તેમણે સત્તા હસ્તગત કરી અને 1240ના દાયકામાં એક નવા વંશ તરીકે વાઘેલા વંશની સ્થાપના